દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે કોંગ્રેસ પ્રદેશના નેતાઓ અને સ્થાનિક જિલ્લા અગ્રણી હોદ્દેદારો પહોંચ્યા હતા। રાવલ આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતરોમાં ધસમસતા પાણી ફરી વળતા ખેતરોમાં ધોવાણ પણ થયેલ હોય, સાથે સાથે વ્યાપક વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા। લોકોને ભારે તકલીફ હોય। કોંગ્રેસ પ્રદેશના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરિયા, મહામંત્રી સારા મકવાણા, લખમણ આંબલિયા, પાલ આંબલિયા, રાજાભાઈ પોસ્તરિયા સહિતના અગ્રણીઓ આજે રાવલ હનુમાન ધાર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી, સ્થાનિકો સાથે વાતચીત કરી કલેક્ટર તેમજ સરકાર સુધી લોકોને આ મામલે રજૂઆત કરવામાં આવશે તેવું અગ્રણીઓએ જણાવ્યું। સહારા મકવાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી આજ રોજ સમગ્ર કોંગ્રેસ પરિવારની ટીમ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ અને હનુમાનદેર રૂબરૂ મુલાકાત કરેલ છે। ત્યાં અમે સ્થાનિક લોકોને, ખાસ કરીને બહેનોને જ્યારે મુલાકાત લીધી ત્યારે તેઓના ઘરના અંદર એટલા બધા પાણી ભરેલા છે કે તેમની ઘર વખરી, તમામે તમામ ઘર વખરી, અનાજ, કોઠાર બધું પણ પાણીના અંદર તણાઈ ગયેલ છે। અને ત્યાં આજ દિવસ સુધી સરકારની કોઈ પણ ટીમ અહીંયા પૂછવા માટે કે એને ખાસ કરીને રાહત આપવા માટે કોઈ પણ અહીંયા પધારેલ નથી। મારી અને સમગ્ર ટીમની મારી રજૂઆત છે કે સરકાર આ ત્વરે તાત્કાલિક પગલાં લઈ અને કેશ સ્ટોલ જેવું થાય તો જો કેશ સ્ટોલની મદદ કરે, તાકી એ લોકોને જ્યારે અત્યારે જમવાની પરિસ્થિતિ પણ એવી છે કે ઘર માટે અનાજ એવું પણ નથી કે 2 ટક પકાવીને કે રાંધીને ખાઈ શકે, ત્યારે જો સરકાર આ રીતે સૂતી રહેશે તો આ ગરીબ પ્રજા કોના પાસે રજૂઆત કરશે? આ સમગ્ર ટીમ રજૂઆત કરવા માટે તત્પર છે। સરકારે ધ્યાન આપવું જોશે અને ખાસ કરીને જે પ્રજાના પ્રતિનિધિઓ છે, જે સરકારના ઉપર બેસેલા છે, તેઓએ અત્યાર સુધી અહીંયા ભાજપની સરકાર હોવા છતાં પણ કોઈ પણ આગેવાન અહીંયાની મુલાકાત લીધી નથી, તો તે લોકોએ મુલાકાત લેવી જોઈએ। અને સરકાર પાસે મારી રજૂઆત અને મારી ટીમની રજૂઆત છે કે તાત્કાલિક અસરથી સહાય અથવા કેશ સ્ટોલની માંગણી સાથે મારી સમગ્ર રજૂઆત છે। દ્વારકા જિલ્લામાં જે અનરાધાર વરસાદ થયો એમાં દ્વારકા તાલુકામાં 237%, કલ્યાણપુર તાલુકામાં 140%, ખંભાળિયા તાલુકામાં 120%, ભાણવડ તાલુકામાં 93%, મોસમનો વરસાદ દ્વારકા જિલ્લાનો સરેરાશ 141%, જ્યારે આજે વરસાદ નોંધાયેલો છે। આ વરસાદ માત્ર 3 દિવસની અંદર લગભગ 100% વરસાદ, આખો મોસમનો વરસાદ વરસ્યો છે, ત્યારે ખેડૂતોના ખેતરો કલ્પના ના કરી શકાય એવા ધોવાયા છે। ખેડૂતોના ખેતરો છે એ નદી થઈ ગઈ છે। એમાં જે પાક હતો એ પાણી ભરાઈ દેવાના કારણે, કારણ કે અઠવાડિયા 10 દિવસથી સતત પાણી ભર્યું છે અને એના કારણે જે ખેડૂતોના ખેતરની હાલત થઈ છે, બીજી વખત ખેડૂતોએ ફરીથી વાવેતર કરવું પડે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોના ખેતર ધોવાયા છે તેના માટે અને જે પાક નુકસાની થઈ છે એના માટે, જે ગરીબોને તકલીફ પડી છે, વેપારીઓના જે માલ પલળ્યા છે, આ તમામ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સરકારે ખાસ સ્પેશિયલ પેકેજ આપે। આજે અમે આખું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું ડેલિગેશન કલ્યાણપુર તાલુકાની મુલાકાતે છે, જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં લોકોની એક જ માંગ છે કે આમાં સરકાર ક્યાંક ને ક્યાંક મદદ કરે। આજે રાવલ મુકામે કે જે દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર તાલુકાનું મોટું ગામ છે, આજુબાજુ જે વિસ્તાર છે એ બધા જ વિસ્તારોમાં ખેડૂતોને ન પૂરી શકાય એવી ખોટ વાવેતર ઉપર પડી છે। વાવેતર ઉપર પાણી ભરાણા છે અને આજે 5 દિવસ થયા વરસાદ થયો છે, તેમ છતાં એ સરકાર તરફથી એના પદાધિકારી કે અધિકારી કોઈ પણ લોકોના ખબર પૂછવા નથી આવ્યા। એટલે આજે અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે અમને કીધું છે એ પ્રમાણે અમે આખી ટીમ અહીંયા આવ્યા છીએ। આખા બધા લોકોને મુલાકાત લઈ મળી, ઘરવખરીનો તાગ મેળવી, લોકોને જે હેરાનગતિ છે, આજે રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિ પણ આજે અહીંયા ઊભી થઈ છે, ત્યારે એ વાત કરવા માટે આવતીકાલે કલેક્ટરનો ટાઈમ લઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે અને વાકેફ કરવાના છે અને આ વિસ્તારના ખેડૂતોને, ગરીબ માણસોને તાત્કાલિક મદદરૂપ થાય, સરકાર પગલાં લે અને વહેલી તકે ખેડૂતોને મદદરૂપ થાય તો ફરીને આમાં વાવેતર ખેડૂતો કરી શકે એવી વાત અમે કરવાના છીએ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, દ્વારકા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।